અને વચ્ચે અમદાવાદથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સેવન્થ ડે સ્કૂલ જ્યાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, તેની હત્યા કરવામાં આવી હતી। સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। हाल तो सौथी राहतना समाचार अत्यारे मळी रह्या छे। विद्यार्थीओ माटे एक राहतना समाचार आपने जणावी दઈએ કે પહેલા સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માર માર્યો હતો અને તે વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું, તેની હત્યા કરવામાં આવી હતી। સેવન્થ ડે સ્કૂલના અને તેની સામે ડીઈઓએ કાર્યવાહી પણ કરી હતી અને હવે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તગત કરવામાં આવી છે। जी हाँ, સૌથી મોટા સમાચાર સેવન્થ ડે સ્કૂલને લઈને। સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર। હવે આ સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તગત કરવામાં આવી છે। અગાઉ વાલીઓએ હોબાળો પણ મચાવ્યો હતો, મોટા પાયે વાલીઓ એકઠા થયા હતા, વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ડીઈઓએ તપાસના આદેશ આપ્યા હતા, કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને આ આખો જે ઘટનાક્રમ સર્જાયો, એક વિદ્યાર્થીની હત્યા નિપજી હતી અને ત્યારબાદ સતત નજર પણ રાખવામાં આવી રહી હતી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા। જો કે હવે આ સૌથી મોટા રાહતના સમાચાર છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત। જી અર્પિત, થોડા મહિનાઓ પહેલા અમદાવાદના મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલ બહાર એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। હત્યા પછી અનેક સવાલો શાળા સંચાલકોની સામે ઉભા થયા હતા। એ સવાલો ઉભા થયા પછી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી, એક કમિટીની નિયુક્તિ કરવામાં આવી। કમિટી દ્વારા શાળા પાસે કેટલાક દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા। દસ્તાવેજો શાળાએ પૂરા પાડ્યા ન હતા। આ બાબતની ગંભીર નોંધ જિલ્લા ಶಿಕ್ಷಣ વિભાગે લીધી હતી અને એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો। એ અહેવાલના આધારે હવે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 થી 12 સુધીનો જે વહીવટ છે એ રાજ્ય સરકાર હસ્તગત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તે અનુસંધાને હવે જિલ્લા શિક્ષણ વિભાગની નિગરાની હેઠળ, એના નિરીક્ષણ હેઠળ શાળાનો વહીવટ ચાલવાનો છે। એટલે કે અત્યાર સુધી જિલ્લા જે આખા રાજ્યભરમાં શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એ પૈકી સૌથી મહત્વની અને મોટી કાર્યવાહી કહી શકાય, કેમ કે આ શાળાનું જે એફિલિએશન હતું એ આઈસી બોર્ડ સાથે સંકળાયેલ હતું અને આ મોટા બોર્ડ સાથે સંકળાયેલ શાળા હોવા છતાં પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોની જે વલણ હતું એ વલણ યોગ્ય ન હતું। તપાસમાં પણ યોગ્ય સહકાર ન હતો। શાળા દ્વારા જે માઇનોરિટીનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવનાર હતું એ રજૂ કર્યું ન હતું। તપાસ સમિતિ સમક્ષ સાથે સાથે જિલ્લા શિક્ષણ વિભાગને પણ પર્યાપ્ત માત્રામાં દસ્તાવેજો જમા કરાવ્યા ન હતા। આ ઉપરાંત અનેક એવી અનિયમિતતાઓ હતી જેમાં જે શાળાનું રજીસ્ટ્રેશન હોય ટ્રસ્ટ અથવા તો સોસાયટી એમાં પણ કોઈ સ્પષ્ટતા ન હતી, જે બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા હવે અંતે શાળાનો વહીવટ રાજ્ય સરકાર હસ્તગત લઈ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંગે અધિકૃત રીતે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે। એટલે હવે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાની જે વહીવટ લેવાની પ્રક્રિયા છે અધિકૃત રીતે એ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે। ઓકે અર્પિત, આભાર આપનો। તો સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તગત લેવામાં આવ્યો છે। તપાસ સમિતિના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। આપણે જણાવી દઈએ કે અગાઉ